આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઇતિહાસ. વાગડ પરંપરાના ગુરુ ભગવંતોની પરંપરામાં એક નામ એવું જોડાવાનું છે કે જે નામના ઉપકારો એ વાગડ પરંપરામાં અનન્ય અને અપૂર્વ છે. કનકસુરી દાદા જે રીતે ઉપકારની હેલી વરસાવીને ગયા, એમાં કેટલાક એવા ફેક્ટર્સ પણ કામ કરી ગયા કે જે ફેક્ટર્સમાં જીત વિજયજી દાદાની દીર્ઘદ્રષ્ટિ કામમાં આવી. જીત વિજયજી દાદાએ કનકસુરી મહારાજને દીક્ષા લઈને તરત જ અભ્યાસ આદિ માટે બાપજી મહારાજ પાસે મોકલ્યા અને ત્યાંથી પછી અન્ય ગુરુ ભગવંતો પાસે જવાનું થયું. આ એક પગલાંના કારણે વાગડને બહુ મોટો ફાયદો થયો. વાગડ સમુદાયને કેટલાય નવા દૃષ્ટિકોણ, જ્ઞાનની નવી ધારાઓ અને બાપજી મહારાજ તથા અભયસાગરજી મહારાજ આદિ ગુરુ ભગવંતોની કૃપા મળી. જીત વિજયજી દાદાએ કનકસુરી દાદાને આચાર્ય પદવી અપાવી. અત્યાર સુધીના વાગડના ઇતિહાસની અંદરમાં પ્રથમ આચાર્ય બન્યા. એટલે કનકસુરી દાદા એ દીક્ષા પછી બહાર જવાના કારણે વાગડ સમુદાયને એક આખી નવી મેન્ટાલિટી, નવો અભિગમ અને કંઈક આખી નવી ધારા આપીને ગયા. હવે આ જીત વિજયજી દાદા આગળથી જ તૈયાર થયેલા એક શ્રાવક ગોપાલજીભાઈ, એમના જીવનના ક્રમો જે કંઈક ચિત્ર વિચિત્ર દિશામાં હતા. દીક્ષાની ભાવના થઈ, બ્રહ્મચર્યનું વ્રત ઉચરાવ્યું, પણ ત્યાર પછીથી લગભગ 20 વર્ષ વીતી ગયા. કોઈનો દીક્ષા પર્યાય લાંબો હોય ને, દીર્ઘ હોય તો આપણને ખૂબ બહુમાન થાય, પણ અહીંયા મુમુક્ષુ પર્યાય અતિશય લાંબો થઈ રહ્યો હતો. દીક્ષાની ભાવના અપ્રતિમ, ક્યાંય કોઈ પ્રમાદ નહીં. આજે કે તો આ ક્ષણે લઈ લે, અને તેમ છતાં ફક્ત માતાની ઈચ્છા માટેનું દાક્ષિણ્ય, ઔચિત્ય, બહુમાન, યોગ્યતા એટલી પ્રબળ કે માતા જ્યાં સુધી પોતાના સ્વમુખેથી હા ન પાડે ત્યાં સુધી દીક્ષા નથી લેવી ને નથી જ લેવી. એકવાર એ 1982ના ચાતુર્માસમાં આધોઈમાં બેઠા હતા, ધાર્મિક શિક્ષણનું કાર્ય આપતા હતા. એ સમયે આધોઈમાં હતા. સામાયિક લઈને પોતે બેઠા હતા અને બીજા લોકો સામાયિક લઈને અભ્યાસ કરી રહ્યા હતા. અચાનક વાતો નીકળી અને કોઈ એક જણે ત્યાં બેઠેલા એક બેનને કીધું કે આ ગોપાળજીભાઈ. ઘણા બધા પ્રશંસાના શબ્દો વેર્યા અને છેલ્લે એમ કીધું કે પણ બિચારાને દીક્ષાની ભાવના છે, પણ 20 વર્ષ વીતી ગયા, એમની માતા ના પાડે છે એટલે દીક્ષા નથી લેતા. અને આ વાતો જે બેનને સંભળાવાઈ, એ બેન એ જાણે આ કલિકાલની અંદરમાં એક અવતાર હતા. આપણે ત્યાં પણ આવા ઘણા બધા અવતારો આજે પણ છે કે જેમને સામાન્ય કોઈ પણ વાતમાં એના દૃષ્ટિકોણથી જ જજમેન્ટિવ થઈ અને શબ્દો અથવા વાક્યો આપી દેવા છે. આ બેને તરત ચાલુ થઈ ગયા. લીધા આવે દીક્ષા. આમના જેવા માવડિયા માણસ શું દીક્ષા લેવાના હતા? દીક્ષા આવી રીતે લેવાય? દીક્ષા લેનારાના લક્ષણો આવા હોય જ નહીં. દીક્ષા લેનારો માણસ તો સીધો કૂદી જ પડે. તમારા જેવા માણસ શું દીક્ષા લેવાના? આ જ એક શબ્દ, બહુ તીખા શબ્દો. કોઈ એક વ્યક્તિ જે 20 વર્ષથી દીક્ષાની અપ્રતિમ ભાવના લઈને બેઠા છે, ફક્ત માતા પિતાના ઔચિત્ય માટે, માતાના ઔચિત્ય માટે જે પોતાની જાત ઉપર સંયમ રાખીને બેઠા છે,
એ માણસને આટલો કડવો અને આટલો તીખો મેણો કઈ રીતે અપાય? કેવું લાગે? જે ગુણો એ જીવને પોતાની યોગ્યતા લાગે છે, એ જ ગુણોને જો કોઈ માણસ મજબૂરી તરીકે એની સામે બોલે, ત્યારે સામા વ્યક્તિને એવું લાગે કે જે વ્યક્તિ ગુણોની કેળવણી કરવામાં આટલો બધો સક્ષમ છે, એ વ્યક્તિને આટલું બધું ડિમોરલાઇઝ કરવું અથવા ઉતારી પાડવું પોતાની જ નજરમાં, એ કેટલું ભયંકર દુષ્કૃત્ય કહેવાય. પણ આ બેન તો બોલી ગયા. જેમ આપણે કીધું એમ ઘણા લોકો અવતાર હોય છે, એ ભગવાન જ થઈને જન્મ્યા હોય. એને દરેક વસ્તુના નિર્ણયો પોતાની રીતે લઈ જ લેવા હોય, સ્ટેટમેન્ટ આપી જ દેવા હોય. સામાનો પક્ષ, સામાના મનની વાત, એનો એંગલ આ કંઈ હોય જ નહીં. બસ એ ભગવાન છે. એવા આ ભગવાન જેમણે સાંભળ્યું એમના મનમાં પણ ઘણું દુઃખ થયું કે આ ગોપાળજીભાઈ આટલો બધો અથાગ પુરુષાર્થ મૂકી રહ્યા છે આપણા બધાના અધ્યયન માટે, પણ એ અપેક્ષાએ આપણા વિદ્યાગુરુ થયા, અને વિદ્યાગુરુ માટે આવા શબ્દો કઈ રીતે વપરાય? પ્લસ ગોપાળજીભાઈનું જીવન બધાએ જોયું છે. એટલે એ બેને તરત કીધું કે બેન તમે ચૂપ રહો, આવી રીતે વાત ન કરાય. આવું બોલાય કોઈ દિવસ? આખી વાત ગોપાલજીભાઈએ સાંભળી. સિમ્પલી તો થવું જ જોઈતું હતું કે આ કોણ છે બેન? મારી મજાક ઉડાડે છે? મારે મારી માતાનું વિચારવું નહીં? હું માતૃભક્તિ કરું છું, એ મારી મજબૂરી છે, મારું દુઃખ છે, મારો દોષ છે? આવી રીતે વાત કરાય? શું ભાન પડે છે એમને? 20 વર્ષ હું જે રીતે જીવ્યો છું એ રીતે જીવે તો અમને ખબર પડે. કેટલાય વિચારો આવી શકે. પણ આ ગોપાળજીભાઈ હતા. શાસ્ત્રમાં એક સરસ મજાનો વિદ્વાન વ્યક્તિ માટે શબ્દ આવે છે, ચેતસઃ અવક્રગમનમ માર્ગ. ગમે તેવી પરિસ્થિતિમાં પણ ચિત્તનું અવક્રગમન ન કરવું. એટલે કે કોઈ પણ માણસ જે શબ્દ બોલે એને આડું ન લેવું, એનો ઊંધો અર્થ ન લેવો. આ વિદ્વાન પુરુષોનું લક્ષણ છે. ધનના શાલિભદ્રના કિસ્સાની અંદરમાં સુભદ્રાએ ધન્નાને ટોણો માર્યો. આ ટોણાને ધન્નાજી ઊંધું લઈ શક્યા હોત અને સુભદ્રાજીને પોતાના ઘરે મોકલી દીધા હોત, પણ એમણે આ વાતને ઊંધી ન લેતા સીધી લીધી અને પોતે સંસાર છોડીને ચાલ્યા ગયા. કુરગડુ મુનિ, મૃગાવતીજી, આ બધા લોકોએ પોતાના ગુરુની વાતને ઊંધી લેવાના બદલે એટલી વ્યવસ્થિત રીતે લીધી કે એમને કેવળ જ્ઞાન થયું. આ જ ધારાની અંદરમાં એક નામ હજી એડ કરવાનું થયું, ગોપાળજીભાઈ. આ બેનની ધારાને, આ બેનના શબ્દોને એકદમ સીધા લીધા અને પોતાના મનને સખત પ્રેરણા કરી કે આ બેનની વાતમાં ખોટું શું છે? ખરેખર મારું કોઈ લક્ષણ નથી, મારામાં સાહસ કેમ નથી પ્રગટતું? જો મારે દીક્ષા લેવી છે તો મારે કૂદી પડવું જ જોઈએ. હું આમને આમ કેટલા વર્ષ બેઠો રહીશ? મનુષ્ય ભાવ એ કંઈ લખાયેલી થાપણ નથી કે ખબર હોય કે આ 20 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ સુધી રહેશે જ. અને એમણે નિર્ધાર કર્યો કે મારે હવે પરાક્રમ કરવું જ છે. તાત્કાલિક આધોઈથી એ જ દિવસે નીકળ્યા અને માતાની પાસે ગયા, પગે લાગ્યા, ઔચિત્ય વિનય જાળવ્યો અને ત્યારબાદ તરત જ એમણે કીધું કે જુઓ માતાજી, મારી દીક્ષાની ભાવનાની તમને ખબર છે. આટલા વર્ષોથી તમારા કહેવાથી રોકાયો છું, તમારા શુભ મનોરથ પણ મેં પૂરા કર્યા છે બધા જ, પણ હવે હું કોઈ કાળે વધુ સમય કાઢવા માંગતો નથી. તમે જો ના પાડશો તો મારે હવે કોઈક સાહસ કરવું પડશે, પણ હવે દીક્ષા વગર નથી જ ચાલવાનું. 20 વર્ષમાં પહેલી વાર ગોપાળજીભાઈના શબ્દોની અંદરમાં એક એવું પરાક્રમ દેખાયું, એક એવો આગ્રહ દેખાયો કે જે જોઈ અને માતા પણ પીગળી ગયા. જનરલી સમકીતી આત્માનું આ એક લક્ષણ હોય કે કોઈ પણ વાતને સામાન્યથી જવા દે, આગ્રહ ન રાખે.
પણ જ્યારે કેટલીક વાતો કે કેટલાક ઘટનાઓ એની મર્યાદાની બહાર જાય ત્યારે સંકિતી આત્મા એ જ વસ્તુને એવી દ્રઢ રીતે મૂકે કે દ્રઢતા એ ઘણી બધી વાર સામા વ્યક્તિને એનો આગ્રહ વર્તાઈ જાય. પણ આ દ્રઢતા એવા જ સમયે સંકિતી મૂકે કે જ્યારે એને એવું લાગે કે હવે મર્યાદાઓ એ ઘણી ઓળંગાઈ ગઈ છે. અદરવાઇઝ સામો વ્યક્તિ લેશ માત્ર પણ દુભાઈ આવો શબ્દ, આવું વર્તન, આવો વિચાર સંકિતીના જીવનમાં હોઈ જ ન શકે. પણ અહીંયા ગોપાળજીભાઈને હવે એમ લાગ્યું કે વાત સાચી છે, આવી રીતે આવા લક્ષણોથી તો ક્યારે મારી દીક્ષા થશે. માતાએ આ શબ્દો સાંભળ્યા અને માતાને હવે ભય પેઠો. આટલા વર્ષો સુધી મેં એને લટકાવ્યો, ટટડાવ્યો, બધું કર્યું. હવે જો એ સાહસ કરીને દીક્ષા લે તો એ ગરિમા નથી. અને બીજી વાત, મોટો પરિવાર છે, ક્યાંય એવું નથી કે પૈસાની કમી છે અથવા કોઈ સાચવવાવાળું નથી. આ તો મારું મમત્વ જ હતું કે જે મમત્વના કારણે મેં એને 20-20 વર્ષ સુધી રાખ્યો. એટલે હવે માતા પોતે એક વાક્યમાં જ કન્વિન્સ થઈ ગયા. પરિવારને ભેગો કરીને જણાવ્યું કે આપણે આને દીક્ષા આપી દેવી જોઈએ. હવે બહુ વધારે પડતી વાર દેખાડાય એવું નથી. પરિવાર તૈયાર થયો અને મૂડીબેને આ ગોપાળજીભાઈના મસ્તક ઉપર હાથ મૂકીને કીધું કે બેટા, તું મારા હૈયાનો હાર છે, મારી આંખની કીકી છે, પણ હવે તું જઈ રહ્યો છે તો મારું તને કહેવું એટલું જ છે કે તું જીને શાસનનો હાર બનજે અને વાગડ સમુદાયનો દીપક બનજે. માતાના આશીર્વાદ, ઘણા બધા આપણે મહાપુરુષો જોયા છે કે જેમના જીવનની અંદર માતાના આશીર્વાદ એ જાણે ભાગ્ય નિર્માતા બનવાનું કાર્ય કરે છે. હીર વિજયજી મહારાજ સાહેબ એ સમયે ત્યાં ચાતુર્માસ માટે રાધનપુર હતા, કનકસુરી દાદા વગેરે. સ્વજનો સાથે ગોપાળજીભાઈ દીક્ષાનું મુહૂર્ત લેવા ગયા અને મુહૂર્ત આવ્યું વિક્રમ સંવત 1983 પોષ વદ 5. હીર વિજયજી મહારાજ સાહેબે કીધું કે હું વૃદ્ધાવસ્થાના કારણે આવી શકું એમ નથી, પરંતુ કનક વિજયજી મહારાજ જે છે એ તમારે ત્યાં દીક્ષા માટે આવશે અને દીક્ષા આપશે. દીક્ષાના દિવસો આવવા લાગ્યા અને લાકડિયાની અંદર કનકસુરી દાદાનું આગમન થયું. અને જેને માતાએ કીધું હતું કે તું સમુદાયનો દીપક બનજે, એ ગોપાળજીભાઈની દીક્ષા થઈ અને દીક્ષા પછીથી નામ પડ્યું દીપ વિજયજી મહારાજ સાહેબ. થોડા દિવસ ત્યાં રહ્યા, ત્યાર પછીથી વળી દીક્ષા થઈ અને અનેક ગુણોથી આગળ પરિણામ પામતા એવા ગુરુ ભગવંત એ પોતાના તપ, ત્યાગ, વિધિ તત્પરતા, પરોપકાર, ક્રિયારુચિ, નિર્મળ બ્રહ્મચર્ય, અષ્ટપ્રવચન માતાનું પાલન, આ બધા ગુણોને વિકાસ ક્રમમાં આગળ વધારતા હતા. 8મ 14 જેવી તિથિએ ચૈત્ય પરિપાટી કરતા. કોઈ પણ દેરાસરમાં જાય તો કમસે કમ 5 સ્તવન લે, ભાવ આવી જાય તો 7 અથવા 9 સ્તવન લેતા. અવાજ તો આમ પણ મધુર હતો જ કંઠ. પ્રતિક્રમણની અંદરમાં સજ્જાઈ બોલવાનું શરૂ કરે તો લોકો, પ્રતિક્રમણ ન કરવાવાળા લોકો પણ સ્તવન અને સજ્જાઈ માટે ખાસ બારે ઓટલે બેસતા. કેટલાક લોકો એવા હતા કે જે ફક્ત સ્તવનને સજ્જાઈ માટે જ પ્રતિક્રમણ કરવા માટે આવતા. મનફરા, આધોઈ, સામખિયાળી, આ બધી જગ્યાએ તો ઉલ્લેખ એવા પણ આવે છે કે સાધુ ભગવંતના ઉપાશ્રયની બહાર બેનો હકડે ઠઠ થઈને બેસી જતા હતા જ્યારે દીપ વિજયજી મહારાજ સાહેબ એ સ્તવન અથવા સ્તુતિઓ અથવા સજ્જાઈઓ ગાતા હતા. ત્યારે સ્તવન અને સજ્જાઈ એટલી બધી આવડે કે એક પણ સજ્જાઈ આખા ચોમાસા દરમિયાન ક્યારે રિપીટ ન થાય, એક પણ સ્તવન ક્યારે રિપીટ ન થાય. આવી ગજબની એમની એક પછી એક ધારા દીક્ષા પછીની વધતી ગઈ. શત્રુંજય પ્રત્યે અપાર શ્રદ્ધા. છરીપારિત સંઘ એમના જીવનની અંદરમાં શત્રુંજયના લગભગ 4 કે 5 જેવા થયા. એમની પાસે શત્રુંજયની દરેક દેરીઓ, દરેક પગલાં અને દરેક કુંડ વિશેની એટલી બધી ઝીણવટભરી માહિતી, ઇતિહાસ, એને કાળક્રમની તમામ ઘટનાઓ
છેક પહેલેથી લઈને છેક એ તારીખ સુધીના જેટલી તવારીખો એ બધું એમને મોઢે હતું. વ્યાખ્યાનની અંદર પણ જ્યારે શત્રુંજયની ભાવ યાત્રા કરાવતા ત્યારે લોકોને એવું લાગતું કે જાણે સાક્ષાત શત્રુંજય નજર સામે દેખાય છે. આમ કેટલીક વસ્તુઓ એ આ દિગ્વિજયજી મહારાજ સાહેબ એમના જીવનની અંદર એ અદ્વિતીય લાક્ષણિકતાની જેમ ઉપસવાનું શરૂ થયું. 99 પ્રકારની પૂજા, એમાં દિગ્વિજયજી મહારાજ સાહેબ માસ્ટર કહેવાતા. લોકો પોતાના ગામની અંદર પૂજ્યશ્રી પધારે એટલે એવો આગ્રહ રાખતા કે આપણે 99 પ્રકારની પૂજા કરીએ. અને વાગડની પ્રજા કોઈ બહુ મોટી વિદ્વાન પ્રજા નહીં, એટલે આવા બધા આલંબનના કારણે ધર્મમાં સખત જોડાય. અને એકવાર ધર્મમાં જોડાય, દિગ્વિજયજી મહારાજ સાહેબનો પરિચય થાય એટલે લોકોની અંદરમાં અચૂક પરિવર્તન આવે જ. સાહેબને જીતવિજયજી મહારાજ સાહેબને સાહેબે જોયા હતા, કનકસુરી મહારાજ સાહેબને સાહેબે જોયા હતા, અને હીર વિજયજી મહારાજ સાહેબને પણ સાહેબે જોયા છે પોતાના મુક્ષુપણામાં. અને આ ત્રણેય લોકોના જે રીતે અષ્ટપ્રવચન માતાના પાલનમાં જે રીતે આ લોકોના વીર્ય ઉલ્લસ્યા હતા, એ રીતે એમણે એમના જીવનમાં પણ આ ત્રણેય ગુરુઓની પરંપરાને અક્ષરશઃ એમના જીવનમાં પાડી. દેવેન્દ્રસુરી મહારાજ સાહેબ માટે તો જેમણે જોયા છે એ બધા જાણે છે, અને આ સાક્ષાત્કારનો અનુભવ કર્યો છે કે સાહેબ ઇરિયા સમિતિના પાલનમાં એટલા બધા કટિબદ્ધ હતા કે નીચે જોઈને ચાલવાના સંસ્કારના કારણે સાહેબની ડોક કાયમ માટે સહેજ નમી ગઈ હતી. આવું જૈનાનું પાલન, કદાચ આપણને એમ લાગે કે વર્ષો સેંકડો વર્ષોના ઇતિહાસની અંદરમાં વાગડ સમુદાયમાં એક રત્ન પ્રગટ્યા હતા કે જેમના જૈનાના પાલન એને શરીરે સ્વીકારી લીધું હોય, અને એ જૈનાનું પાલન વધુ સરળતાથી થઈ શકે એ માટે શરીર પોતે નમી ગયું હોય. ભાષા સમિતિનું પાલન પણ એવું, ડગલે ને પગલે હિત મિત અને પથ્યરૂપ એવી એમની વાણી. બોલતી વખતે મુપત્તિ હોય ને હોય જ, બાય ડિફોલ્ટ હોય. પ્રવચન આદિમાં પણ જો કોઈ જાય તો તરત એમ કે ભાગ્યશાળી, પુણ્યશાળી, ભલા માણસ, મહાનુભાવ, આવા જ શબ્દોથી સંબોધન. એમના એક પણ શબ્દમાં ક્યારેય પણ નિંદાત્મક શબ્દો એમના જીવનકાળ દરમિયાન ક્યારેય નીકળ્યા નથી. આવું આ દિગ્વિજયજી મહારાજ સાહેબનું જીવન. એષણા સમિતિના પાલનની અંદરમાં પણ નિર્દોષ આહાર માટે એક ગજબનાક એમના જીવનની અંદરમાં તેઓ પુરુષાર્થ કરતા. આપણે પહેલાં પણ આ વાત થઈ હતી. વાગડની પ્રજા, ખેતરમાં કામ કરતી પ્રજા, વહેલી સવારે નીકળી જાય, છેક સૂર્યાસ્ત પછી આવે. એટલે આ ગુરુ ભગવંત વહેલી સવારે વોરવા જાય, જે પણ વોરીને લાવ્યા એને મૂકી રાખે, અને છેક બપોરે 4-5 વાગે એકાસનું કરવા બેસવાનું. એ સમયની પ્રજાની અંદરમાં મિષ્ટાન્ન વગેરે તો ક્વચિત અને જવલ્લે જ બનતા. મુખ્યતયા એક જ વસ્તુ, રોટલો અને છાશ. આવા જાડા રોટલાઓ ખાઈ વાપરીને સાહેબ લોકોને આ બધા જ ભવસમુદ્રના પાર ઉતરવામાં જે એનું સારભૂત તત્વ છે એવા તત્વો એમને આપતા. રાત્રિના સમયે જ્યારે લોકો ફ્રી થતા ત્યારે લોકોને તેઓ પ્રવચન આપવા માટે પોતાનો સમય એડજસ્ટ કરતા. સામાયિક પ્રતિક્રમણના માધ્યમ દ્વારા લોકોને સ્તુતિ, સ્તવનો અને સચ્ચાઈમાં જોડતા. સ્તવન અને સચ્ચાઈને આખ્યાનની જેમ લેતા. એટલે સ્તવન સચ્ચાઈ લીધા પછીથી વચ્ચે ક્યાંક ને ક્યાંક પ્રેરણાત્મક વાતો આવે, જીવનમાં પરિવર્તનની વાતો આવે, મહાપુરુષોના ચરિત્રો ઉપર આપણને અતિશય બહુમાન ભાવ થાય એવી રીતે વાતો કરે. સાહેબના જીવનની કઈ ઘટના એવી કે જે ઘટનાને ક્યાંય પણ વાગડ સમુદાયના, વાગડના લોકોના ઉદ્ધાર સિવાયની ઘટના કહી શકાય? એક પણ નહીં. ક્રિયાચુસ્તતા એવી કે એક પણ ક્રિયા બેઠા કરવાની જ નહીં,
સાહેબ તેમના જીવનના છેલ્લા સમય સુધી પણ ઊભા જ વિધિઓ કરતા હતા. સૂત્ર શુદ્ધિ એવી કે કોઈ બોલનાર અશુદ્ધ ક્યારે પણ બોલે તો એ દરેક વખતે એને બોલાવે અને એની નાનામાં નાની જેટલી ભૂલો થઈ એ બધીને નોંધ કર્યા પછીથી એને લખીને આપે કે તારી આટલી અશુદ્ધિ છે. સાહેબના જીવનની અંદરમાં કેટલાક સૂત્રો એ એમના આઈડેન્ટિટી સાથે જોડાઈ ગયા હોય એવા રહ્યા. 10 વૈકાલિક વગેરે આગમો, પ્રશમૃતિ, તત્વાર્થ વગેરે ગ્રંથો, યશો વિજય સુરી મહારાજ સાહેબના, યશો વિજય મહોપાધ્યાયજીના 125, 150 અને 350 ગાથાના સ્તવનો, પુણ્યપ્રકાશનું સ્તવન, નિગોદના વર્ણન ગર્ભિત સ્તવન, જીવ વિચાર આદિના સ્તવનો, સિદ્ધ અને દંડિકા સ્તવનો આદિ વિશાળ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સાહિત્ય એમને કંઠસ્થ હતું. રોજ ઓછામાં ઓછા 500 ગાથાઓનો સ્વાધ્યાય કરતા. એવરી યર એમના જીવનની અંદરમાં 2.5 લાખ ગાથાનો સ્વાધ્યાય થતો જ. આ ગાથા સિવાય સ્તવનો અને સચ્ચાઈ વગેરે પાકા થતા. બહુ જબરદસ્ત સાહેબનું જીવન. એ જીવનની હજી પણ ઘણી વાતો અને એ બધી વાતો અને એમાં વાગડ પરનો એમનો ઉપકાર એ જો આપણે ઝીલીએ નહીં અને સમજીએ નહીં તો કદાચ એમના જીવન સાથે બહુ મોટો અપરાધ આપણો ગણાશે. આ બધી વાતોની આ ગુરુ ભક્તિની ધારાને આવતીકાલે ફરીથી સંવેદીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.